નમસ્કાર, હું કૃષ્ણા. ગુજરાતમાં 3 દાયકાથી વધુ સમયથી એક જ રાજકીય પક્ષનું વર્ચસ્વ છે. દેશની રાજનીતિમાં પણ સતત 3 ટર્મથી સત્તાનું કેન્દ્ર એક જ પક્ષ પાસે છે, ભાજપ પાસે. અને કોઈ નવી વાત નથી. આ પહેલા પણ દેશમાં કોંગ્રેસનું એક ધારું શાસન રહ્યું છે. અન્ય રાજ્યોમાં જેમ કે બંગાળ એવા રાજ્યોમાં એક ધારું એક પક્ષનું શાસન રહ્યું છે. ચૂંટણીમાં મળતી જીત એ લોકશાહીમાં સૌથી મોટો જનાદેશ હોય છે. પરંતુ શું આ જીત દરેક નિર્ણયને સાચો સાબિત કરવાનું સર્ટિફિકેટ બની જાય છે? મોરબીના જેતપરમાં હું પહોંચી આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે વાત કરતી વખતે એક મહિલા ખેડૂતે મને પૂછ્યું કે બેન, અમે આટલો વિરોધ કરી રહ્યા છીએ, આટલું બધું કરીએ છીએ, તો પણ કેમ કોઈને ફરક નથી પડતો? આ તો એવું થયું કે ભૂખ્યા રહીને ઉપવાસ કરતા કરતા અમે મરી જઈશું તો પણ સત્તામાં બેઠેલા લોકોને, સરકારને કોઈ ફરક નહીં પડે. એ તો એમનું કામ કરી જ દેશે, જાણે અમારી કોઈ કિંમત જ નથી. હવે આ શબ્દો એક વિચારતા કરી દેવા છે. લોકશાહીમાં જનતાનો મત એ શું 5 વર્ષ માટે દરેક નિર્ણય પર આંખ બંધ કરીને મંજૂરી આપી દેવાનો અધિકાર આપે છે? આજે સવાલ માત્ર સરકાર કોણ બનાવે છે એનો નથી. સવાલ એ છે કે સત્તામાં બેઠેલા લોકોની જવાબદારી કોણ નક્કી કરશે? એ ખેડૂતોનો મુદ્દો હોય, એ બેરોજગારોની વાત હોય, એ મોંઘવારીનો માર હોય કે ભ્રષ્ટાચારની. જ્યારે જનતા જવાબ માંગે છે ત્યારે સત્તા પક્ષના નેતાઓના એ જ જવાબ આવે છે. જ્યારે અમે ડિબેટમાં પણ સવાલ પૂછીએ, કોઈ નેતાને સવાલ પૂછીએ, એ જ જવાબ આવે કે અમે સારું કરીએ છીએ એટલે જ તો અમે સત્તા પર છીએ, એટલે જ તો અમે જીતતા આવીએ છીએ, એટલે તો જનતા અમને જીતાડતી આવે છે. હવે આ શબ્દોમાં જીતની જવાબદારી કરતા એ અહમ વધારે દેખાય છે કે કારણ કે અમે જીત્યા છીએ, અમે કંઈ પણ કરી શકીએ છીએ. ચૂંટણીની જીત સત્તા આપે છે, પણ સત્તા સાથે જવાબદારી પણ આવે છે. બહુમતીનો અર્થ એ નથી કે સવાલો ખતમ થઈ જાય, પરંતુ બહુમતી સાથે જવાબદારી વધુ મોટી બની જાય છે. આજે જ્યારે નાની રાજકીય પાર્ટીઓ નબળી પડી રહી છે અથવા તો એને ખતમ કરાઈ રહી છે, વિરોધ પક્ષ થોડા ગણતરીના ચહેરાઓ સુધી સીમિત થતો દેખાય છે, ત્યારે મોટો સવાલ ઉભો થાય છે કે શું મજબૂત વિપક્ષ વગર લોકશાહી એટલી જ મજબૂત રહી શકે? જીત જનતાનો નિર્ણય છે, પણ જીત ક્યારેય એ ભૂલોને સાચી ઠેરવવાનું લાયસન્સ નથી બની શકતી. આ સત્તા પક્ષ અને એમાં બેઠેલા નેતાઓ ક્યારે સમજશે? નમસ્કાર.